હાય, યુ નો મારું એવું માનવું છે, આઈ મીન હું બિલીવ કરું છું એવું કે આપણને લાઈફમાં એ જ વ્યક્તિ કે એ જ વસ્તુ મળે જે વ્યક્તિ કે વસ્તુ આપણે ક્યારેક ને ક્યારેક વિચારી હોય કાં તો એને મેળવવાની આપણી ઈચ્છા હોય. તો બસ આવી જ રીતે ની પણ એન્ટ્રી થઈ મારી લાઈફમાં પહેલી વખત. આઈ નો તું કેટલા દિવસથી આ દિવસની રાહ જોતી હતી એન્ડ ફાઇનલી હેપી બર્થડે માય સ્વીટ હાર્ટ. યુ નો લાઈફની દરેક સેકન્ડ તારી સાથે જ વિતાવવા મળશે એ ખબર નહોતી. આમ તો લાઈફમાં ઘણી બધી ફ્રેન્ડ્સ હતી પણ એ બધામાંથી તું જ લાઈફ ટાઈમ રહી જઈશ એ ખબર નહોતી. તારા ગુસ્સાથી, તારા રડવાથી, તારા 2 કલાક ડાચા ચડાવીને રાખવાથી આજે પણ ડર લાગે છે. બટ આઈ નો કે તું મને મારા કરતા પણ બહુ જ વધારે પ્રેમ કરે છે. તારા અને મારા મળવાથી લઈને આપણી લાઈફની શરૂઆત બહુ જ અલગ હતી. બટ યુ નો કદાચ કુદરતને પણ આ જ જરૂર હતી. અરે તારી સામે હું શું કહું તારા માટે, બીકોઝ આઈ ડોન્ટ હેવ એની વર્ડ્સ ફોર યુ. બસ એટલું જ કહેતા આવડે છે અને એટલું જ કહેતા આવડ્યું છે, બસ એક તું જ. એન્ડ યુ નો આ કહેવામાં મને એટલી ખુશી મળે છે બીકોઝ તું જ હતી, તું જ છે અને તું જ રહીશ હંમેશા. યાર ખરેખર હું નસીબવાળો છું કે આજે ટાઈમપાસના જમાનામાં મને દિલના એકો એક ખૂણેથી મને પ્રેમ કરવાવાળી વ્યક્તિ મળી છે. લાઈફમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવશે બટ આઈ પ્રોમિસ યુ કે બધા જ તું અને હું સાથે લઈને જીવીશું. આ જીવીશું પરથી એક વાત યાદ આવી કે હું આપણા ભગવાન પાસેથી બસ એક જ દિલથી રિક્વેસ્ટ કરું છું કે હું જીવું ને ત્યાં સુધી તને મારી નજરની સામે રાખે. કારણ કે મમ્મી પપ્પા ને ભાઈ પછી મારી લાઈફમાં તારા સિવાય બીજું કોઈ જ નથી. જવા દે, આજે તારો બર્થડે છે, વધારે ઇમોશનલ નહીં કરું તને. અને ગયા વર્ષે જે મેં તારા માટે કંઈ કર્યું નહોતું ને આ એક્સેપ્ટ, પણ તને નહીં ખબર હોય કે એનો અફસોસ તારા કરતાથી પણ વધારે મને છે. આઈ લવ યુ બહુ જ બધું. અને તને ખબર જ છે કે આજકાલ આની પણ કોપી થવા લાગી છે, પણ તો પણ ઓરિજિનલ એ ઓરિજિનલ. આઈ લવ યુ બહુ જ બધું હંમેશા. એન્ડ હેપી બર્થડે અગેન માય સ્વીટ હાર્ટ.